હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે નવા ફિલ્મ જોવા માટે. નરેશભાઈ દેખો રેડી થઈને અહીંયા બેઠા છે અને આ સાહેબ હજુ રેડી થઈ રહ્યા છે. અનુજભાઈ રેડી થઈ ગયા છે, મનીષભાઈ પણ રેડી થઈ ગયા છે. ફટાફટ આપણે નીકળીએ હવે અહીંયાથી. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે અત્યારે. હવે આપણી ગાડી છે નરેશભાઈ, સાવી લીધી ગાડી ની કઈ ગાડી લેવાની આપણે? આ લેશે ડ્યુક કે પછી આ સાવી લીધો મંગાડો ને અના સાવી લીધા ને ભાઈ. તો ફટાફટ નીકળીએ આપણે. તો ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે કેસરિયામાં અને હવે જઈએ અંદર એન્ટ્રી કરીએ આપણે. ભાઈ ચાલુ છે ને? ચાલુ છે ભાઈ. ઓકે. તો કેવો મજા આવે છે તમને સાંજે કહીશું અમે. શું કેવું? અત્યારે તો ખાલી અમે આવ્યા છીએ, બરાબર? ખાલી આવ્યા છે આપણે, જઈએ પછી જોઈએ, પછી જઈએ અંદર, પછી તમને બધું શેર કરીએ. પબ્લિક આવી રહી છે અત્યારે. છોકરીઓ બહુ સરસ તૈયાર થઈ અને રેડી છે ને ગરબા રમવા માટે. તો આપણે અંદર જઈએ અને અંદર જઈ અને પછી આપણે પણ દેખો છોકરીઓ કેટલી તૈયાર થઈને આવી છે. તો ત્યાં ગાડી બુક માય શો માં ટિકિટ બી મળી. અહીંયા ટિકિટ મળી જાય ને અત્યારે? મળી જાય ને. નરેશ કઈક બોલે કે? તો મિત્રો આવી ગયા છે અમે, બરાબર? તમે જોઈ શકો છો એનો માહોલ. હા, તમે જોઈ શકો છો, બરાબર? અને ત્યાં સામે તમે જોઈ શકો છો મિત્રો બાઉન્સર અને એ લોકો કમ્પ્લીટ આપણને ચેક કરશે અને પછી જવા દેશે, બરાબર? માહોલ જો, માહોલ બરાબર. બાઉન્સર ની બોડી બિલ્ડર જો. કેસરિયા. તો અમે એન્ટ્રી લેવા જઈ રહ્યા છે મિત્રો, બરાબર? એ ટૂંક સમયમાં બસ આવી ગયા હવે. તો અહીંયા આપણા પાસ ચેક કરાવી અને પછી નીકળીએ આપણે. આવો પાસ ને ચેક કરાવવાના. તો આવી ગયા છે મિત્રો હવે. તમે જોઈ શકો અહીંયાનું ડેકોરેશન. તમે ખાલી જો મિત્રો, એકવાર તમે કેસરિયામાં આવો, ખાલી જો, ખાલી કેટલું જોરદાર લાગે છે મિત્રો. જોઈ શકો છો તમે કેસરિયા, બરાબર? સેક્ટર 11 એવું ગ્રાઉન્ડ યાર, ખબર નહીં, પણ તમે જોવો ખાલી એકવાર, ખાલી એકવાર. આને કહેવાય કેસરિયા મિત્રો. એટલે ફોટા પડે એવું છે, એટલે નથી પાડીએ ફોટા પાડીએ. ભાઈઓ આપણે અંદર એન્ટર થઈ ગયા છે અત્યારે અને હવે જે ત્યાં ગાડી અને ફોટોગ્રાફી ચાલી રહી છે અહીંયા ગાડી. તમે જોઈ શકો છો ફોટોગ્રાફી. આપણે જઈએ હવે અંદર એન્ટર થઈ આવ્યાથી. છોકરીઓ બધી દેખો અહીંયા ફોટા પાડી રહી છે બધી. ફોટોગ્રાફી ચાલી રહી છે અહીંયા. ફોટોગ્રાફી માટે બહુ શાનદાર બનાવેલું છે. તો ભાઈઓ આપણે ફોટોગ્રાફી અહીંયા કરી લીધી અત્યારે અને હવે અહીંયાથી નીકળ્યા આપણે પેલી સાઈડ અને પાછળની સાઈડ તમને દેખાડું છે બધું ફોટોગ્રાફી ચાલી રહી છે. છોકરીઓ ફોટો પડાવી રહી છે. તો ચલો હવે નીકળે પેલી સાઈડ આપણે જઈએ અને પછી ત્યાંથી આગળ જઈએ, હજી ફોટો પડાવીશું આપણે. અને હવે જઈએ આપણે આગળ અને આગળ જઈને જોઈએ ફોટોગ્રાફી કરાવી આગળ જઈને. શું કેવું? ભાઈ શું કેશો? ટૂંકમાં મોજ. તમે જોઈ શકો છો મિત્રો, બરાબર? કેટલું બધું મસ્ત માહોલ છે. અને બીજું આ શું કહેવાય, આપણે ફોટો સેશન તમે જોઈ શકો. ફોટોગ્રાફી બરાબર, ફોટોગ્રાફી દરેક જગ્યા પર અલગ અલગ વેરાયટી આપેલી છે, બરાબર? તો ચાલો હવે આપણે અંદર જઈએ, બરાબર, અને ફોટોગ્રાફી કરીએ. તો અહીંયા જોરદાર બનાવેલું છે ફોટોગ્રાફી માટે. તો ફાઇનલી આપણે એન્ટર અંદર થઈ ગયા અત્યારે અહીંયાથી જઈએ આપણે અંદર. ફાઇનલી આપણે અહીંયાથી એન્ટર થઈ રહ્યા છે અત્યારે હવે.
લઈ લીધા છે અહીંયા અને હવે આપણે જે સાઈડ અલગ લોકો ક્યાં ગયા છે એ જોઈએ. અલગ લોકોને પછી ગરબા રમવાનો સ્ટાર્ટ ચાલો તો આપણે સ્ટાર્ટ આપણે હવે બહાર તરફ જવાનો રસ્તો આપણને મળી ગયો છે. તો હવે આપણે નીકળી જઈએ અહીંથી બહાર. મજા આવતો નથી કારણ કે જયેશભાઈ અને મનીષભાઈ લોકો આવ્યા નથી. તો અમે ગરબા રમી લીધા. હવે અમે નીકળી જઈએ અહીંયાથી. લાગી ગયા છે એટલે અત્યારે આપણે નીકળીએ હવે જવા માટે રૂમ પર. ये तो खाली है. तो મિત્રો ફાઇનલી અમે નાચીને નીકળી ગયા છે બહાર, બરાબર. અને અંદરનો માહોલ તો તમે જોઈ લેજો વિડીયોમાં, બરાબર. બહુ શાનદાર હતો ને? બહુ શાનદાર હતો, એક નંબર, જોરદાર. બહુ મજા આવી. બહુ મજા આવી. ફોટા મેં બનાયા, નાચ્યા અને આમ તેમ વગેરે 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 આરામે કર્યો ને બહુ એમ વાતાવરણ બહુ સારું હતું અંદરનું. પૂનમભાઈ જો તો આગળ તમે પબ્લિક જોઈ શકો. તો આગળનો તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો, બરાબર. એકદમ શાનદાર વ્યૂ. હવે આપણે અહીંયાથી નીકળીએ ઘરે જવા માટે. બરાબર. હવે અમે રૂમે જઈએ છીએ. સામે તમે જોઈ શકો છો મિત્રો, બરાબર. હા,
જો અને મિત્રો આ બધું અમે તમારા માટે જ કરીએ છીએ બરાબર, કારણ કે તમે શાંતિથી અમારા બ્લોગને તમે જોઈ શકો, નિહાળી શકો અને સબસ્ક્રાઇબ કરી શકો, એના માટે અમે આટલી બધી મહેનત કરીએ છીએ મિત્રો. તો એક તમારું સબસ્ક્રાઇબ પૂનમ આપણે શું કહેવાય નિકભાઈ ને નિખિલભાઈ ને તમે સબસ્ક્રાઇબ કરો યાર, બહુ રિક્વેસ્ટ ના કરી હોય વધારે પોલીસ વાળા. અને આપણે એક ભાઈબંધ જોડે એક મસ્ત સીન પણ થઈ ગયો, એ અત્યારે આપણે કહેવા જેવો નથી. બતાવી દે. તો હવે આપણી બાઈકો કઈ બાજુ પૂનમભાઈ આગળ છે ને? આગળ. હા તો હજુ ચાલો જઈએ આપણે. તમે સામે જ ધ્યાન રાખો મિત્રો, આગળ બહુ રાત્રે આપણે ગયા હતા ગરબા રમવા માટે, બહુ જ મજા આવી ત્યાં કેસરિયામાં. અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.